હેલો. હાય. શું કરે છે દીદી? જો પાસ્તા બનાવું છું એના માટે છે ને આ પાસ્તા લીધેલા છે. ઓકે. અને પેલા નોર્મલ દૂધવાળા અને મલાઈવાળા પાસ્તા આવે ને એ નથી, મને સ્પાઈસી ભાવે છે એટલે સ્પાઈસી પાસ્તા છે. તો જો આ લસણ ફોલ્યું છે અને મરચી લીધી છે, આ બહુ તીખી નથી. પછી કેપ્સિકમ છે અને હજી ડુંગળી આવશે, આદુ આવશે અને કોથમીર છે થોડી. જો આ બધી વસ્તુ છે આ લીધે આવશે. ઓકે. મસાલો કયો યુઝ કરે છે? મસાલો છે ને નોર્મલી મેગી મસાલો હોય છે, પણ અત્યારે મારી પાસે એક પાસ્તાનો ચિંગ્સ સિક્રેટનો મસાલો છે. ઓકે. એ નાખવાનો છે, અધરવાઇઝ મેગી મસાલો પણ ચાલે. તો છે ને કેપ્સિકમ, આમાં તમે ગાજર અને કોબી ને એવું બધું નાખી શકો, પણ આપણી પાસે કેપ્સિકમ જ છે. ઓકે. યસ, કેપ્સિકમ જ છે. તો એને લાંબા લાંબા કાપવાના હોય. અત્યારે હું સ્ટાર્ટિંગમાં આ રીતે કાપું છું, બાકી એને લાંબા લાંબા કાપવાના હોય. આદુ કાપીને નાખી દઈશ. આદુ, લસણ અને મરચાં આ ત્રણેય ખાંડીને પેસ્ટ નહીં પણ આખા ભાંગું રહે ને એવું કરીને પછી નાખવાનું હોય છે. તો એવું આપણે નાખશું. ઓકે. આમાં છે ને કાંદાની છે, અમે કાંદા લઈ દઈશું. તો આમાં કાપવાનું જ વધારે છે અને અડધું કપાઈ જાય ને પછી આને હું તપેલીમાં ગરમ થવા નાખી દઈશ, કારણ કે પાસ્તાને અલગથી પકાવવા પડે. ઓકે. યસ, તને આવડે છે? નહીં, તું હોય પછી મારે શું જરૂર છે? એવી ગલતફહેમીમાં ના રહેતી. તારા જેવા નહીં આવડતા, પણ મને તને સારા આવડે છે. ગાઈસ, તો હવે બધું શાકભાજી કટિંગ થઈ ગયું છે, હું તમને બતાવું. ઓકે. આ જો આ આદુ, લસણ અને મરચીની પેસ્ટ થઈ ગઈ છે. અહીંયા કેપ્સિકમ કપાઈ રહ્યા છે અને કાંદા કપાઈ રહ્યા આવી રીતે જ કાપવાના. અને આ કાંદા તમે આમ કાપશો ને એટલે છૂટા પડી જ જશે પછી, એટલે આ જ રીતે કાપવાના. એટલે પાસ્તા બનાવતા હોય ને એટલે કાંદા થોડા પ્રમાણ વધારે જ રાખવાનું, તો ટેસ્ટ સારો આવે. શું કેવું તારું? કાંદાથી મસ્ત આવે. આમાં બધા ગાજર ને એવું બી નાખે, બટ આપણે ના નાખવું હોય તો ચાલે. બટ આ બંને બી માંથી બનાવીએ ને તો બી સારો બને છે. અને આ છે ને પાસ્તાનો જ મસાલો છે, બહુ ટેસ્ટી છે. મેગી મસાલા ટાઈપનો જ છે, એટલે ટેસ્ટ એનો સારો આવે. અને હવે છે ને એક તપેલી લઈશું. તપેલી લેવાની, એમાં બધા પાસ્તા નાખી અને એને ઉકાળી નાખવાના. અને પાસ્તા રેડી થઈ જાય. આવી રીતે આ પાસ્તાને પાણીમાં પલાળીને મૂકી દેવાના ગરમ કરવા. એટલે આ પાસ્તા છે ને ફૂલીને એકદમ મોટા થઈ જશે, એટલે એવું થશે ને એટલે હું તમને બતાવીશ. પણ આપણી એક ભૂલ થઈ છે. આ પાસ્તા એવી રીતે નહીં, પેલા પાણી છે ને ગરમ કરી લેવાનું. પાણી ગરમ થઈ જાય ને પછી એના અંદર સીધા પાસ્તા નાખવાના. ઓકે, પાણી ગરમ થયા પછી પાસ્તા નાખવાના. હવે જો ગઈશ, હવે છે ને આમાં તેલ લઈ લીધું છે. તેલ આવે ને એટલે આ બધી જ સબ્જીઓ એમાં નાખીને વઘાર કરવાનો છે. હું છે ને તેલમાં હિંગ નાખીશ અને થોડું જીરું નાખીશ. બાકી આ ખાલી સબ્જી, એમાં હળદર કે એવું કઈ નાખવાનું નથી. હું વ્હાઈટ ટાઈપના પાસ્તા બનાવવાની છું, કારણ કે ગ્રીન કલર તો થોડો આ પેસ્ટમાંથી આવશે જ. હા, એ તો તમે લાસ્ટમાં જ્યારે પાસ્તા બનશે ત્યારે તમને બતાવશું ને તો તમને એક્ઝેક્ટ આઈડિયા આવી જશે કે કઈ રીતનું બનશે. અને મસાલાનો પણ કલર અને ટેસ્ટ બંને આવશે. હવે પાણી જે ગરમ થાય છે ને પાસ્તા આમાં નાખશું આપણે. આ પાણીમાં હું પછી નમક નાખી અને પાસ્તા નાખી દઈશ. તેલ આવે છે, તેલ આવે એટલે આ બધું શાક આમાં આ ગરમ થાય બળી ગયું. તેલ આવી ગયું છે અને હવે નાખવાના છે બધી જે આપણે કાંદા અને કેપ્સિકમ કાપ્યા હતા એ શું છે, હિંગ. એ હિંગ પાવડર નાખ્યો છે. અને હવે પાણી ઉકળી ગયું છે, અંદરથી પાકોટા નીકળવા મળ્યા છે. તો ગરમ પાણીની અંદર એ પાસ્તા એડ કરી દેવાના છે, એટલે છે ને એ ઇઝીલી એ થઈ જશે. તો આ પાસ્તા છે ને ચડી ગયા છે, જોજો. એટલે આને હવે સ્ટ્રેન કરવા પડશે એની અંદર. હવે સ્ટ્રેનર છે ને આમાં જ મૂકું છું, જેથી
સીધો જતું રહે. હવે આટલું થઈ જાય ને એટલે પછી આની ઉપર જ મૂકી દેવાનું એટલે આમાં જતું રહે. અને આ પણ રેડી છે એટલે મેં ગેસ બંધ કરી દીધો છે. ચડી ગયું જો એટલે છે ને હવે આની અંદર મસાલો નાખી દેવાનો. અચ્છા, એની અંદર જ મસાલો એડ કરી દેવાનો. હા, એકવાર મસાલાની અંદર મસાલો વિચાર અત્યારે હું છે ને લિમિટમાં જ નાખું છું, પછી આપણને લાગશે ને તો વધારે. તો પછી એડ કરશું. ઓકે ઓકે. ગયા છે પાછા ઓકે નીતરી ગયા છે. હા, એટલે હવે આ પાસ્તાને આપણે આની અંદર જ એડ કરવું છે. ઓકે ડન છે. હવે એને આવી રીતે મિક્સ કરો એટલે પાસ્તા રેડી. બસ આમાં છે ને અલગથી ગરમ કરવાની કેવી જરૂર નથી હોતી. ગરમ પાસ્તા હોય અને આ જે મસાલો ચડી ગયો એની અંદર જ પાસ્તા આવી રીતે એડ કરીને મિક્સ કરી દેવાના એટલે આપણા ટેસ્ટી પાસ્તા રેડી છે. અને છેલ્લે કોથમીર તો નાખવાની જ હોય, આપણે ગુજરાતી હોય તો ગાર્નિશિંગ કરી જ લેવાનું. એની ઉપર ચીઝ નાખીને ખાવાનું, એ હમણાં તમને બતાવીએ. ઓકે ચાલો ગાઈઝ, હવે તો ગાઈઝ આપણા પાસ્તા હવે રેડી થઈ ગયા છે. તો ચાલો હવે ખાઈ લઈએ. આવી જાઓ તમે બી ખાવા. અમારી પાસે છે ને અમૂલનું ચીઝ છે, એ નાખીને હું ખાઉં છું. મને તો ચીઝ મીડિયમ જ ભાવે છે એટલે હું તો નાખી જ નથી. જો આવી રીતે થશે. આવી રીતે રેડી થશે તમારી ડીશ. હું મારું નાખી દઈશ. ઓકે મારું ઓકે, તો છાશ છે જોડે એટલે આવી જાઓ ખાવા. સી યુ. ગાઈઝ, વિડીયો જો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ. પાસ્તા રેડી છે. હવે આની ઉપર છે ને આપણે ચીઝ નાખીશું. પાસ્તા છે ને 200 જાતના બને. મને આ ટાઈપના ભાવે છે. મને બી. બાકીના ઓનેસ્ટલી બનાવતા બી નહીં આવડતા એવું છે. તો